નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। એલજીબીટીક્યુ સમુદાય દ્વારા ભવ્ય ગૌરોત્સવ રેલી યોજાઈ। એલજીબીટીક્યુ સમુદાય એટલે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વિયર વ્યક્તિઓના સમૂહ જે સમાજમાં લાંબા સમયથી ઓળખ, હક અને સમાન વ્યવહાર માટે સંઘર્ષ કરી રહ્યો છે। આજના સમયમાં આ સમુદાય પોતાનું અસ્તિત્વ દર્શાવવા અને પોતાનો અવાજ ઊંચો કરવા માટે વિવિધ પ્રકારની રેલીઓનું આયોજન કરે છે, જેને પ્રાઇડ રેલી, પ્રાઉડ રેલી, એલજીબીટીક્યુ સમુદાય રેલી કહેવામાં આવે છે। આ રેલીઓમાં મુખ્ય હેતુ એ છે સમાજમાં સકારાત્મક દૃષ્ટિકોણ લાવવો, ભેદભાવના વિરોધમાં એકતા દર્શાવવી અને સમાન હકો માટે અવાજ ઉઠાવવો। આવા કાર્યક્રમોમાં લોકો રંગબેરંગી કપડાં, ધ્વજ અને સૂત્ર સાથે ભાગ લે છે। આ રેલીઓમાં પ્રેમ, સ્વતંત્રતા અને સ્વીકારના સંદેશો જોરશોરથી અપાય છે। દરેક વર્ષે જૂન મહિનો પ્રાઇડ મહિનો તરીકે ઓળખવામાં અને ઉજવવામાં આવે છે। દેશના અનેક શહેરોમાં જેવી કે અમદાવાદ, વડોદરા, મુંબઈ, દિલ્હી અને બેંગલુરુમાં આવી રેલીઓ યોજાય છે। વડોદરામાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી એલજીબીટીક્યુ સમુદાય સક્રિય રીતે રેલી અને કાર્યક્રમનું આયોજન કરી રહ્યો છે। આવી રેલીઓમાં માત્ર સમુદાય માટે જ નહીં પણ સમગ્ર સમાજ માટે એક શીખ છે કે દરેક પોતાના જીવન જીવવાનો હક છે, પ્રેમ કરવાથી આઝાદી છે અને કોઈપણ જાતિના ભેદભાવ વગર સૌ માનવતાના હકદાર છે। ત્યારે વડોદરા શહેર કમાટી બાગ પાસેથી એલજીબીટીક્યુ સમુદાય દ્વારા ભવ્ય ગૌરોત્સવ રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં एलजीबीटीक्यू समुदाय लोग जोड़ाया। मतलब अभी ना प्राइड मंथ चल रहा है, प्राइड मंथ खत्म हो जाएगा। प्राइड मंथ एक्चुअली जून महीने में होता है, बट हमारे अहमदाबाद में आपने सुना ही होगा कि विमान की दुर्घटना हुई है, उसके कारण हमने डेट एक्सटेंड की थी और आज हमारा प्राइड मंथ मतलब हमारी जो प्राइड मार्च है वो हम कर रहे हैं। और प्राइड मंथ करने का मोटो एक ही होता है कि लोग अवेयर हो, हमारे जैसे लोगों को एक्सेप्ट करें और दुनिया के अंदर में अच्छे से नाम बना सके। આજે અહીંયા 19મી જુલાઈના રોજ વડોદરા ગર્વોત્સવ તરફથી એક એલજીબીટીક્યુ સમુદાયના માટે એક પ્રાઇડનું આયોજન થઈ રહ્યું છે, જે દર વર્ષે થાય છે। અને આ પ્રાઇડ કરવાનું કારણ છે કે આ સમુદાય એલજીબીટી સમુદાય આપણા જનસંખ્યામાં નાનું સમુદાય છે, તો પણ અમારી સંખ્યા કરોડોમાં છે અને આ સમુદાયને સાથે ઘણું બધું અન્યાય થઈ રહ્યું છે, એમની સાથે ભેદભાવ થાય છે, એમના માનવ અધિકારના ઉલ્લંઘન થાય છે। એટલે આ પ્રાઇડના જરીએ અમે સમાજમાં એક સંદેશ આપવા માંગીએ છીએ। સમાજમાં જે પણ અમારા પ્રતિ જે ગેરમાન્યતાઓ છે એ આ પ્રાઇડના જરીએ અમે દૂર કરવા માંગીએ છીએ, જેથી કરીને સમાજ અમને સ્વીકારે, સમાજ અમને બીજા નાગરિકના જેમ અમને પણ એક જે જીવવાનો હક છે એને માટે અમે લડી રહ્યા છીએ। અને મને બતાડતા બહુ ગર્વ મહેસૂસ કરું છું કે આ પ્રાઇડમાં ફક્ત એલજીબીટીક્યુના સમુદાયના લોકો જ નથી, પણ એવા ઘણા લોકો છે જે આ સમુદાયમાંથી નથી આવતા અને એ પણ આવીને અમને સપોર્ટ કરે છે, અમને સમર્થન કરે છે અને સમાજમાં આ બદલાવ લાવવાનું અમે જે કોશિશ કરી રહ્યા છે એમાં અમને સપોર્ટ કરે છે। મારું નામ માનવેન્દ્રસિંહ ગોયલ, હું રાજવી પરિવારથી છું અને લક્ષ્ય ટ્રસ્ટ જે અહીંયા ગુજરાતમાં એલજીબીટીક્યુ માટે કામ કરે છે એનું અધ્યક્ષ પણ છું। વડોદરા શહેર મકરપુરા સુસેન 4 રસ્તાથી વડસર સુધીના લારી ગલ્લા દબાણ શાખાની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રોડ રસ્તા પર અડચણરૂપ બનતા ગેરકાયદેસર રીતે ઊભી કરેલ લારી ગલ્લા દબાણો કરી વાહન ચાલકોને ટ્રાફિકને અડચણરૂપ થતું હોય છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ મકરપુરા સુસેન 4 રસ્તાથી વડસર બ્રિજ પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ દબાણોના કારણે અકસ્માતોના બનાવો બનતા હોય છે, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સ્થાનિક પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજ રોજ માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબના સૂચનથી વડસર ઉપર હંગામી ફૂટપાથ ઉપર જેટલી લારીઓ છે એ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે।
આશરે કેટલી લારીઓ હટાવવામાં આવી? સુસેનની આશરે 30-35 જેટલી લારીઓ અને આગળ જે છૂટક લારીઓ છે મળીને કદાચ 55-60 જેટલી લારીઓ. એટલે અમને હટાવવાની સૂચના આપવામાં આવી છે. હા, સૂચના બી ખરી ને હટાવવામાં બી આવે છે અને બીજી વખત ના મૂકવા માટેની બી સૂચના આપવામાં આવે છે. આ કેટલા દિવસ ના મૂકવાની એવું કંઈ છે કે? હમણાં પૂરતું તો એમને ના જ પાડી છે કેમ કે આ ટ્રાફિક ને એક્સિડન્ટ ને એ બધું થાય છે એટલે મુખ્ય માર્ગ ઉપર અત્યારે મૂકવાની ના પાડી છે. મહારાષ્ટ્ર મંડળ માંજલપુરની 33મી વાર્ષિક સાધારણ સભા આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગરૂપે 33મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા લિટલ ફ્લાવર સ્કૂલ માંજલપુર ખાતે કરવામાં આવ્યું હતું. સાથે સાથે મંડળના વરિષ્ઠ નાગરિકો અને જે સભાસદોના લગ્ન વર્ષને 25 થી 50 વર્ષ પૂર્ણ થયેલ છે તેવા દંપતીઓનો સત્કાર કાર્યક્રમનું આયોજન કરેલ હતું. સૌપ્રથમ મહારાષ્ટ્ર મંડળ માંજલપુરના ગત વર્ષ દરમિયાન સ્વર્ગવાસ અને સ્વર્ગવાસી થયેલા નાગરિકો માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. હિન્દુ સંસ્કૃતિ અનુસાર દીપ પ્રાગટ્ય કરી વાર્ષિક સભાના સંચાલન માટે અધ્યક્ષ સ્થાને શ્રી ડૉક્ટર અવિનાશ પેન્ડસેની નિમણૂક કરી તેમના અધ્યક્ષમાં સમગ્ર સભામાં અહેવાલ મંજૂરી આપવામાં આવી. વર્ષ 2024-25માં થયેલા પ્રવૃત્તિની ચર્ચા વિચારણાના હિસાબ મંડળના સભાસદો વચ્ચે મૂકવામાં આવ્યા હતા તથા તેમના સૂચનોની ખાસ નોંધ લેવાઈ અને સભા અધ્યક્ષ સંપત્તિથી નવા કામોની મંજૂરી આપવામાં આવી હતી. આગામી વર્ષ 2025-26માં નવા સારા કાર્યક્રમો સભાસદોના હિતમાં ધ્યાનમાં રાખી કરવામાં આવે તેવા અંદાજપત્રનું પણ રજૂઆત કરવામાં આવે. 75થી વધુ વયના વરિષ્ઠ 18 સભાસદો જે સભાસદોએ સુખી લગ્ન જીવનના 50 અને 25 વર્ષ પૂર્ણ કરેલ છે એવા 40થી વધુ દંપતીઓને સ્ટેજ પર કપલ સાથે ભેટ વસ્તુ આપી સત્કાર કરવામાં આવ્યો. લગભગ 250થી વધુ સભાસદોની હાજરી આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ આભાર પ્રદર્શન અને વંદે માતરમ ગાઈને કરવામાં આવી. सुरुवातीला आपल्याकडे समस्त सभा चालू होईल ती संपल्यानंतर आपल्याला जे सभासद 75 वर्ष पूर्ण केले त्यांचा समाजाला सत्कार होईल. त्याच्यानंतर लग्नाने ज्यांना 50 वर्ष पूर्ण झाले त्यांचा आणि त्यांचा आपण एकत्र करतो. पण काही कार्यक्रम जे आहेत ते करणं गरजेचं आहे, आवश्यक आहे. 15 ऑगस्ट आहे, 26 जानेवारी आहे आणि महिला दिन हा उजवला गेला पाहिजे. आज आपण महिलांच्या ठिकाणी सगळं कार्य करतो, देशाचा काम करतो आणि आपण महिला दिवसाचा कार्यक्रम करायचा नाही म्हणजे मला पटत नाही ते माझ्या मनाला. हे जे महत्त्वाचे कार्यक्रम आहेत ते झालेच पाहिजे. ते पैसे नका वापरू, पैसे दुसरीकडे बऱ्याच ठिकाणी वापरता येतात आणि फक्त पैसा आणता गोळा करून म्हणजे मंडळ मात्र असं नसतं. त्या मंडळांची एकमेकांची एकीकाठी होणं, एकत्र घेणं, विचार हे महत्त्वाचं. तर नुसतं पैसा वाचवून किंवा ऑफिस झालं छान मोठं करणं होत नाही. म्हणजे ऑफिसमध्ये कार्य नसेल तर काय करावं. आणि माझं खूप मोठं ऑफिस आहे पण माझ्याकडे कामच नाही आहे, माणसंच नाही तर काय करणार, ऑफिसचा उपयोग नाही. तर हे सगळं होत राहील. पण हे जे 3 महत्त्वाचे कार्यक्रम आहेत ते देशाचे कार्यक्रम ते आपण असं करू नका असं एक माझं सूचन आहे. बाकी कार्यकारी मंडळ सगळं विचार मंडळ याला ठरवा. आता जास्त न बोलता लगेच तुमची घेतो. धन्यवाद. દર વર્ષની પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગરૂપે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દર વર્ષે વાર્ષિક સાધારણ સમગ્ર સભાનું આયોજન કરતું આવ્યું છે. એના ભાગરૂપે આજે વર્ષ 2024-25ના
વાર્ષિક સાધારણ સભાનું આયોજન લિટલ ફ્લાવર સ્કૂલ માંજલપુર ખાતે રાખવામાં આવ્યું હતું. આ સમગ્ર વાર્ષિક સાધારણ સભાની અંદર સભા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે અને એ સભા અધ્યક્ષના સ્થાને એમને નિમણૂક કર્યા બાદ સમગ્ર સભાનું સંચાલન એ કરે છે. સમગ્ર વર્ષ દરમિયાન કરેલા કાર્યક્રમો છે, કાર્યક્રમોની વિસ્તૃત માહિતી સભાસદો વચ્ચે મૂકવામાં આવે છે. શું એમના સૂચનો છે એ લેવામાં આવે છે. સૂચનોની સાથે સાથે શું પરિવર્તન આપણે મંડળની કાર્યવાહી હોય કે મંડળના કાર્યક્રમો હોય કે કેવી રીતના મંડળની પ્રગતિ થાય એવા તમામ પ્રકારના સૂચનો લેવામાં આવે છે. આ સાથે આ કાર્યક્રમની સાથે સાથે દર વર્ષે અમારા મંડળના જે વરિષ્ઠ નાગરિકો છે કે જેમની ઉંમર 75 વર્ષ છે એવા સભાસદોનો પણ સત્કાર કરવામાં આવે છે. જે સભાસદોના લગ્ન જીવનને સુખી લગ્ન જીવનને 25 વર્ષ 50 વર્ષ પૂર્ણ થાય છે એમને પણ અમે સત્કાર કરીએ છીએ અને આ કાર્યક્રમ આ રીતના દર વર્ષે અમે ઉજવીએ છીએ. અને એક આવતા વર્ષ જે છે 2025 અને 26 એનો પણ અંદાજપત્ર આ સમગ્ર સભામાં લેવામાં આવે છે અને આ સમગ્ર સભા આ રીતના અધ્યક્ષના સંચાલનમાં પૂર્ણ થાય છે અને ત્યારબાદ સમગ્ર જે સભાસદો છે એમનો સત્કાર અમારા પ્રમુખ જે વિશ્વસ્ત છે મંડળી છે કાર્યકારી મંડળ એમના હસ્તે સમગ્ર લોકોનો સત્કાર કરવામાં આવે છે. મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વર્ષોથી માંજલપુર વિસ્તારમાં કાર્યરત છે. વિવિધ સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક, વિદ્યાર્થીલક્ષી, આરોગ્યલક્ષી તમામ કાર્યક્રમો છેલ્લા 30 વર્ષથી આપે છે અને સમગ્ર શહેરમાં સૌથી અગ્રેસર સંસ્થા મહારાષ્ટ્ર મંડળ માંજલપુર. ચંદ્રશેખર પાટીલ, કાર્યવાહ, મહારાષ્ટ્ર મંડળ માંજલપુર. NK આર્ટ ગ્રુપ દ્વારા વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરમાં સિલેક્ટ થયેલ સ્પર્ધાર્થીઓનું PN આર્ટ ગેલેરી ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 28 જેટલા લોકોનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. તેમાંથી 13 લોકોને સિલેક્ટ થયા છે. તે લોકોની પિક્ચર્સ સાથે એક્ઝિબિશન રાખવામાં આવેલ હતા. આ એક્ઝિબિશનમાં ફ્રીડમ ફાઇટર્સની ફોટોઝનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું. આ એકચ્યુઅલી ઇન્ડિયન ફ્રીડમ ફાઇટર્સ આપણને મનગમતા ફ્રીડમ ફાઇટર્સને લઈને કોઈ પણ મીડિયામાં પેન્સિલ સ્કેચ કે વોટર કલર, ઓઇલ પેન્ટ કલર કે ઓઇલ કલર યા આ કોઈ પણ મીડિયામાં આપણે બનાવવાનું હતું એટલે આપણને મનગમતા મીડિયામાં મેં પેનથી બનાવું છું એટલે મેં આ પેનથી બનાવ્યું. મારા ફેવરેટ મને જ્યારે ટાઈમ મળે ને ત્યારે બનાવું એટલે 8-6 દિવસ જેવું થયું. મૂકવા 2 કલાક જેવો ટાઈમ મળે ને એ ટાઈમ બનાવું. તુષાર નાથાણી અને આપણે ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું એક્ઝિબિશન છે. PN ગાડગીલ નામથી આર્ટ ગેલેરી છે જેતલપુર રોડ પર અને એમાં ટોટલ આપણે 28 ફોર્મ ભર્યા હતા. આમાં સિલેક્શન પ્રોસેસ હોય છે. 28માંથી આપણે 13 લોકો જ આમાં સિલેક્ટ થયા છે. ઓકે. ટોટલ કેટલા પિક્ચરીસ? આમાં 13 આર્ટિસ્ટ છે ને 13ના એક પેઇન્ટિંગ રાખ્યા છે. 13 પેઇન્ટિંગ છે ટોટલ. ખાસ કરીને કયા પેઇન્ટિંગનું મહત્ત્વ શું? આમાં ખાલી દેશભક્તિ આપણે ટૉપિક રાખી હતી, ઇન્ડિયન ફ્રીડમ ફાઇટર, એટલે એ જ ટૉપિક છે આપણી ભારતીય વીર પુરુષો. આપનો પરિચય? મારું નામ નારાયણ કુમાર છે અને આજ આપણે NK આર્ટ ગ્રુપ હું ચલાવું છું.
રોડ રસ્તાનું પેચવર્ક, રોડના ખાડા પૂરવાના નામે દેખાવો કરતી કોર્પોરેશન. જીવનનગર ગોવર્ધનજી હવેલી વાઘોડિયા રોડ પાસે રોડ રસ્તા પર કાચું કામકાજ, ખાડા પૂરવાના બહાને ડાંબર કપચીનું પાથરણા રોડનું સમારકામ કરી રહેલ મજૂરો કોન્ટ્રાક્ટર પર કામ કરે છે. મીડિયા રિપોર્ટર પૂછપરછ કરતા કોઈ સરકારી અધિકારી હાજર ન હતા. મજૂરો પોતાની મરજીથી નિષ્કાળજી વ્યાપીને કામ ચલાવવું, કામ કરીને ભગવાનની વાત. આસપાસના સ્થાનિકોએ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે અહીંયા તો રોડ રસ્તા, પાણી અને ડ્રેનેજની સમસ્યા પણ યથાવત છે. ચોમાસામાં ગટરો ઉભરાઈ છે, પીવાના પાણી નહીં આવતા. સમસ્યાનો ઉલ્લેખ થતાં ઊભા થયેલા પ્રશ્નોનું માર્ગદર્શન દોડતા આગેવાનોની કાર્યકર્તા યોગેન્દ્ર બારોટ. પેચવર્ક જોઈ લો તમે, આ પેચવર્ક આજો, આ પેચવર્ક કરી આ ખાડો હતો અને આ ખાડામાં પેચવર્ક કર્યું છે. વડોદરા શહેરની જનતા, વારંવાર કહું છું, લોકશાહીમાં હંમેશા જનતા સર્વોપરી હોય, જનતા જ રાજા હોય. પરંતુ જે જનતા રાજા છે એ જનતાએ જે ચૂંટેલા પ્રતિનિધિ છે તેમને રાજ કરવા સોંપી દીધું છે અને તમે કૌભાંડો કરો અને તમે કરોડોપતિ થઈ જાઓ. અમે તો આ જ પરિસ્થિતિમાં રહીશું. એટલે જનતાનો લોકશાહીમાં વાંક છે. જનતાએ કયા વ્યક્તિને ચૂંટણીમાં જીતાડવો અને જીત્યા પછી ના આવે તો સંપૂર્ણ જનતાએ તેના ઘરે જઈને ધરણા કરવા જોઈએ, ઉપવાસ કરવા જોઈએ. એના ઘરે જ જવાનું હોય, કેમ કે આપણે 5 વર્ષ માટે નગરસેવક છે. નળ, ગટર ને પાણી, આ 3 વસ્તુ માટે એનું કામ હોય છે નગરસેવકનું. ચોથું કોઈ કામ નથી હોતું. વિધાનસભામાં ધારાસભ્ય રજૂઆત કરે અને સાંસદમાં સાંસદ રજૂઆત કરે, પરંતુ બધા જ જગ્યા પર લાલિયાવાડી ચાલતી હોય છે અને બધા જ ડિપાર્ટમેન્ટમાં મલાઈ સિસ્ટમ ચાલતી હોય છે. પરંતુ તમે ખૂન ચૂસો છો ને આ જનતાનું, આ જ પૈસાથી તમારા ઘરમાં તમે જોજો 20 વર્ષ 30 વર્ષ પછી તમને તકલીફ પડશે. એનું મૂળ કારણ છે ઉપર દેર છે, અંધેર નથી. જતું રહ્યું પેલું વોર્ડ નંબર 15માં ખોદીને ગયા છે. રાતે લાઇટ ના હોય. વોર્ડ નંબર 15 ની અંદર જો આ પરિસ્થિતિ હોય, આ રાતે કોઈ બાળક કે કોઈ વ્યક્તિ પડી ગયું અજાણે, મોટી ઉંમરના જે એક્સિડન્ટ કોઈ વસ્તુ કહીને ના થાય, પરંતુ એવી રીતે ખાડા ભરીને ગયા છે કે જેથી કરીને પગ મારે ને તો ડામર નીકળી જાય. પરંતુ પબ્લિક પણ, ફરી કહું છું, વારંવાર કહું છું, પબ્લિકે જાગવાની જરૂર છે કે તમે જેને ચૂંટીને લાવ્યા છો એ પ્રજામાંથી એક વ્યક્તિ ચૂંટણી જીતીને જગ્યા પર બેસ્યા છે, તમારે એની પાસે કામ કરાવવાનું છે. પરંતુ એક જ વાર હાથ જોડે છે આમ, અને 5 વર્ષ સુધીને ફોન ના ઉઠાવે અને આ જ રીતે બધાને હાથ જોડાવતા હોય છે. તો પબ્લિક નહીં જાગે ને ત્યાં સુધીને વડોદરા શહેર હોય કે ગુજરાત હોય, આ જ પરિસ્થિતિ રહેવાની છે. વાઘોડિયા રોડ જીવનનગર શ્રીવાસ્તવ કોમ્પ્લેક્સની પાસે આવેલું ઉડાનું મકાન છે. ઉડાના મકાનની પાસે અત્યારે વોર્ડ 15ના જે અધિકારીઓ છે એ પેચવર્ક કરવા માટે આવ્યા હતા. નાના જે કર્મચારીઓ સાથે મજૂર વર્ગ છે એ પણ પેચવર્ક કરવા, પરંતુ પેચવર્ક એવું કર્યું છે કે એક જ વરસાદની અંદર આ બધું ધોવાઈ જશે. એનું મૂળ કારણ છે કોર્પોરેશનના અધિકારીઓ હોય એ કઈ રીતે કામગીરી કરી રહ્યા છે. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં કઈ રીતે કામગીરી કરી રહ્યા છે એ જ ખબર નથી પડતી. પરંતુ વડોદરા શહેરની આમ જે જનતા છે, 28 લાખની જે જનતા છે એ ટેક્સ ભરે છે, ત્યારે આ બધા પૈસાથી વિકાસના કામો થતા હોય. પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે જે જગ્યા પર પાણીની લાઇન માટે જે રોડ ખોદ્યો હતો એ તો એ જગ્યા પર એવું ને એવું જ છે. વચ્ચે પેચવર્ક કર્યા છે, પરંતુ પેચવર્ક પણ એવા જ કર્યા છે. એક જ વરસાદની અંદર આ બધું બેસી જશે અને આપના ન્યૂઝના માધ્યમથી ફરી અહીંયા આવીને બતાવીશું કે આ રીતે પેચવર્ક થાય. પેચવર્ક સંપૂર્ણ રીતે એને બેસાડવું પડે, મેન્ટલો નાખવા પડે, કોન્ક્રીટ નાખવું પડે, બેસાડીને પછી પેચવર્ક થાય. પરંતુ કોઈપણ જાતની સફાઈ વગર આ પેચવર્ક કર્યું છે. એટલે આ લાખો રૂપિયા કે 50,000, લાખ, 2 લાખ રૂપિયા જે ખર્ચો થયો છે પેચવર્કનો એ તદ્દન ગેરવ્યાજબી છે. અને તમારે જો સંપૂર્ણ રીતે સારી કામગીરી કરવી હોય તો તમે કરી શકો છો, પરંતુ તમારી ઈચ્છા શક્તિ નથી. સ્થાનિક લોકોને પણ કહેવા માગું છું, સાથે સ્થાનિક લોકોને એવું કહેવા માગું છું કે તમે જાગૃત ક્યારે થશો? તમે જાગૃત ક્યારે થશો? વડોદરા શહેર સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે ત્યારે તમે જાગશો.
કેમ કે વડોદરા શહેરમાં સંપૂર્ણ જગ્યા પર ફક્ત ને ફક્ત લાલિયાવાડી ચાલે છે. કોર્પોરેટર કોઈનું સાંભળતા નથી. કોર્પોરેટરને ફોન કરીએ તો ફોન નથી ઉઠાવતા. જે લોકો અધિકારીઓ છે એ લોકોને ઠીક સારી રીતે કામગીરી નહીં કરવી, પરંતુ આમ જનતાના પૈસાનું આ દુરુપયોગ થઈ રહ્યો છે. દુરુપયોગ જ કહીશું, કેમ કે જે જગ્યા પર ખોદ્યું છે ત્યાં તો પેચવર્ક કર્યું નથી અને વચ્ચે પેચવર્ક જેમ તેમ કરીને એ લોકો અત્યારે જતા રહ્યા. આ સીધો રોડ મહાદેવના મંદિર પાસે રોડ જાય છે, વાઘોડિયા રોડ, એ ત્યાં પણ પેચવર્ક કર્યું છે અને ત્યાં પણ રોડ બેસી જશે. તો આ તમે કોર્પોરેટરને જાણ કરી હતી કે એમને ખબર છે કે આ કોના અંડરમાં કામ થઈ રહ્યું છે? એવું બને જ નહીં કે 4 કોર્પોરેટર જે પણ હોય એમને ખબર ના હોય, એવું બને જ નહીં કદી. એન્જિનિયરને પણ ખબર હોય, કોર્પોરેટરને બી ખબર હોય. એન્જિનિયર જ્યારે પેચવર્ક કરવા જતા હોય, રોડ બનાવતા હોય ને, તો સ્થાનિક કોર્પોરેટરને જાણ કરીને જ જાય. આ સંપૂર્ણપણે એમને ખબર જ હોય. પણ બધાની લાલિયાવાડી છે. એન્જિનિયર હોય, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, વડોદરા શહેરને જે જનતાના પૈસા છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે દરેક જગ્યા પર. તમે વિશ્વામિત્રી જુઓ, તમે રોડ જુઓ, રિક્ષા ડ્રાઈવરો બિચારા ખાડો મોટો પડી ગયો હોય છે તો રિક્ષા ડ્રાઈવર નિર્દોષ માણસો, ગરીબ માણસો પણ એમના પાપના લીધે મરી રહ્યા છે. આ જોઈ શકો છો તમે આ સંપૂર્ણ હાલત. આ જેમ તેમ આ ગટરનું ઢાંકણું છે, આ ગટરનું ઢાંકણું સંપૂર્ણ રીતે નીચે બેસી ગયું છે. પરંતુ એને રજૂઆત કરવા માટે જાય ને 6 મહિના, વર્ષ સુધીને કોઈ ઘેટું બકરું નાનું બાળક અંદર પડે ને ત્યારે આ લોકો કામ કરે. કોઈ બનાવ બની જાય ત્યારે વડોદરા કોર્પોરેશન હોય કે વોર્ડ 15 હોય, વોર્ડ 1 હોય, વોર્ડ 3 હોય, વોર્ડ 5 હોય, જે પણ વોર્ડ હોય ને એ સંપૂર્ણ રીતે ત્યારે જાગી જતા હોય છે. તો આપના ન્યૂઝના માધ્યમથી બતાવ્યું ને, એમને જો વોર્ડ 15ના અધિકારીઓને અમે આ ન્યૂઝ બતાવીશું કે ભાઈ ગટરના ઢાંકણા તમારા વિસ્તારમાં બેસી ગયા છે ને, એને બી ઠીક કરી દો. પણ ક્યારે કરે? કોઈ બાળક ડૂબી જાય, કોઈ બાળક અંદર પડી જાય ગટરમાં, કોઈ બનાવ બની જાય અને ગરીબ માણસનો કોઈ છોકરો મરી જાય, નાનું બાળક મરી જાય, તો એનું કોણ? એને દબાવી દેવામાં આવે, 2-3 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા આપી દે એટલે પછી એવું કે મારે ફરિયાદ નથી કરવી. પરંતુ એ બાળક તમે પાછો આપવાનો છો. જે બાળકો તળાવની અંદર મરી ગયા તેમના બાળકો તમે પાછા આપવાના છે. જ્યારે બનાવ બને ને ત્યારે સફાળે કોર્પોરેશન જાગી જતું હોય છે અને સંપૂર્ણ રીતે બધા અધિકારીઓ પણ જાગી જતા હોય. પરંતુ આવનાર ઇલેક્શનમાં તમે કોઈ નેતાને, અભિનેતાને ના જુઓ કે આ વ્યક્તિ કોણ છે, એનું કામ જોઈને એને વોટ આપો. અડધી રાતે કોર્પોરેટર આવીને ઊભા રહે, કેમ કે જે નગરસેવક છે તેનું સૂત્ર છે નળ, ગટર ને પાણી, એનું નામ નગરસેવક. એનું ચોથું તમારે કોઈ કામ જ નથી એનું. અને સંપૂર્ણ પૈસાનો એ લોકો દુરુપયોગ કરે છે. આ દુરુપયોગ ના કરવો જોઈએ. અને તમારે પેચવર્ક કરવું હતું તો વ્યવસ્થિત પેચવર્ક કર્યું હોત તો જેથી કરીને બધા પૈસાનું નુકસાન ના થાય, વડોદરા શહેરની આમ જનતાના પૈસાનું નુકસાન ના થાય. યોગેન્દ્ર બારોટ, સામાજિક કાર્યકર. વોર્ડ નંબર 15ના શુક્લનગર સોસાયટી જે ભાગર ઉપર આવેલી છે, જીવનનગરની સામે છે. હમણાં 3-4 મહિના પહેલાં અહીંયા પાણીનું કામ થયું છે. પણ પાણીનું કામ થયા પછી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે એના પર જે થીગડા મારવામાં આવે છે એ બી એક વરસાદમાં ઉખડી ગયા છે. એટલે આવવા જવાની બહુ તકલીફ રહે છે. આ ઉપરાંત ડ્રેનેજની બી અહીંયા ખૂબ જ વિકટ સમસ્યા છે. વારે ઘડીએ ડ્રેનેજ ઉભરાઈ જાય છે. 5 વર્ષ થવા આવ્યા પણ 4 કોર્પોરેટર એક પણ દિવસ અહીંયા જોવા આવ્યા નથી. ફક્ત એમને ટેક્સ સાથે મતલબ છે. કોર્પોરેશનને અમારા ટેક્સના પૈસાથી કામ થાય છે, પણ એવા કામ થાય છે કે જેમાંથી એમના ખિસ્સા ભરાય છે. બાકી રોડનું કોઈ કામ થતું નથી. તો અમારી એ વિનંતી છે કે કોર્પોરેશન જાગે અને જે તાત્કાલિક જે ડ્રેનેજનું કામ છે અને જે રોડનું કામ છે તાત્કાલિક કરે. મારું નામ સુરેશભાઈ શાહ, શુક્લનગર સોસાયટી. સામાજિક કાર્યકર્તા જોડાયા આપણે સોસાયટીમાં ડાયરેક્ટ જ છે. કોર્પોરેટરને રજૂઆત કરેલી તમે? કોઈને રજૂઆત નથી કરી, પણ એ તો એમની ફરજમાં આવે છે કે 5 વર્ષમાં એક વખત તો આવવું જોઈએ ને. જ્યારે વોટ લેવા હોય તો જ આવે છે. દર વર્ષે પાણી ગઈ સાલ અહીંયા 4 ઇંચ વરસાદમાં લોકોના ઘરમાં 1 ફૂટ પાણી આવી ગયા હતા, પણ કોઈ જોવા આવ્યું નથી. કોણ છે કોર્પોરેટર અહીંના કોર્પોરેટર છે આશીષભાઈ જોશી છે, પૂનમબેન શાહ છે, રણછોડભાઈ રાઠવા છે અને ચોથું કોણ છે એ મને નામ યાદ નથી. સરકારી વડાપ્રધાન એટલે રોગચાળો અને ગંદકીનો સામ્રાજ્ય. પીડા મકાન. કુરાનગર ડીમાર્ટ પાસે ઓમકારેશ્વર હેરિટેજ ફ્લેટ સોસાયટીના ફ્લેટનું ગંદુ પાણી સરકારી જમીનમાં હાઉસિંગ પીડા મકાનમાં ચોમાસામાં ઠાલવવામાં આવે છે, જેના કારણે ગંદકી, રોગચાળો ફેલાય છે અને ઉડાના મકાનના બાંધકામ છે તેની દિવાલો અને પાઇપો ઉપર સડો લાગી રહ્યો છે. હાઉસિંગના મકાનો થોડા લાગવાથી થોડાક વર્ષો કે મહિનોમાં ધરાશાયી થશે. વોર્ડ નંબર 5માં 5 થી 4 વખત
રજૂઆત તથા અરજીઓ કરવામાં આવી હતી. ખોડિયાલ નગર જે પીળા ઉડાના મકાનો છે એ ઉડાના મકાનોમાં ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું છે. આ લોકો વારંવાર રજૂઆત કરવા ગયા, તેમ છતાં કોઈ સફાઈ પણ નથી થતી. અને પ્રધાનમંત્રીનું સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત, પરંતુ અહીંયા તો તમે જુઓ ગંદકીના ઢગલા છે. વારંવાર વોર્ડ 4ના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી, તેમ છતાં આમની રજૂઆત સાંભળવામાં નથી આવતી. સાથે સાથે જે રોડ છે એ રોડની રજૂઆત કરવામાં આવી, તેમ છતાં સાંભળવામાં નથી આવતું, કેમ કે આ ગરીબ છે. ગરીબનું સાંભળે કોણ? આ જ વસ્તુ અલકાપુરીમાં હોત તો એક ફોનમાં બધું થઈ જાત. આ જ વસ્તુ કારેલીબાગમાં હોત તો એક ફોનમાં જ થઈ જાત. આ જ વસ્તુ એક ન્યૂ અલકાપુરીમાં હોત તો એક ફોનમાં બધું જ થઈ જાત. સાથે સાથે જે પ્રાઇવેટ મકાનો છે એ મકાનોનું પાણી આ ઉડાના મકાનોમાં આવે છે. આપ જુઓ છો ભૂંગરામાં, એ ભૂંગરાથી પાણી બધું જ પાણી અહીંયા અંદર આવે. તો અહીંયા પાણી એટલું બધું ભરાય છે જેથી કરીને મેલેરિયા, ટાઇફોઇડ જેવી મોટી મોટી બીમારીઓ થતી હોય. ભૂતકાળમાં કોઈ વધારે બીમાર પડતું હોય તો પોતાના પૈસે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર પોતાના સૌજન્ય દાખલ કરીને લાખો રૂપિયા ખર્ચો કરીને પોતાના પરિવારના દીકરાઓ હોય, પોતાના પરિવારના પતિ હોય, એમને બચાવવા માટે લાખો રૂપિયા ખર્ચો કરે છે. એસએસજી હોસ્પિટલમાં જતા હોય તો એસએસજી હોસ્પિટલમાં પણ લાલિયાવાળી જ છે. પરંતુ ગરીબનું સાંભળે કોણ? તકલીફ એક જ છે કે ગરીબનું સાંભળે કોણ? ઉડાના મકાનોની અંદર તમે જુઓ કે 10 વર્ષમાં મકાનો બધા તૂટી જતા હોય છે, પોપડા ખરતા હોય છે. પરંતુ એમના મોટા 10,000 સ્ક્વેર ફૂટના મકાનો હોય છે. એ મકાનો કોના પૈસાથી? આ જનતાના ટેક્સના પૈસાથી છે. આ જનતાના ટેક્સના પૈસાથી છે. પરંતુ તમે આ જ રીતે આ જ પરિસ્થિતિમાં જો આમનું ખૂન ચૂસીને પૈસા ભેગા કરશો તો 20-30 વર્ષ પછી તમારા ઘરમાં પણ છોકરાઓના 100 રૂપિયા લૂલા, લંગડા, અપંગ છોકરાઓ પેદા થશે. એનું મૂળ કારણ છે કે આ જે જનતા છે ને એમનું ખૂન પસીનાની મહેનત કરીને રોજ રાતે ખાતા હોય છે. અને એ લોકોને એટલી બધી તકલીફ છે, એમની તકલીફ તમે દૂર નથી કરી શકતા. વોર્ડ 4 આવેલો છે, આ મેયરનો વોર્ડ છે, અને સાથે મનીષાબેન વકીલ અહીંયાના ધારાસભ્ય છે. પરંતુ સાંભળે કોણ? આ જ વાત આવે છે, સાંભળે કોણ? ગરીબ છે, એજ્યુકેશન નથી, અને 500-700-1000 રૂપિયા કમાઈને રોજ પોતાનું ગુજરાન ચલાવે. આમને 30,000, 50,000, લાખ, 2 લાખ ખર્ચો આવી જાય ને બીમારીનો, તો આ વિચારે કે અમારે કઈથી લાવવા, દેવું કરીને લાવે. અને આ જ રીતે પછી આ લોકો 10%, 20% પૈસા લઈ અને પોતાના જે સૌજન છે એને બચાવવાનું કામ કરે. અને એ જ વ્યાજવાળો પછી આમનું ખૂન ચૂસે. અને આ જ ગરીબ માણસોની અંદર તમે જુઓ પછી જ્યારે આત્મહત્યા કરતા હોય છે તો ગરીબ જ આત્મહત્યા કરે છે. કોઈ અમીરને જોયો તમે? બેંકોનું કરી નાખે છે અમીર, રોડ ખાઈ જાય અમીર, વિશ્વામિત્રી ખાઈ જાય અમીર, બ્રિજના પૈસા ખાઈ જાય અમીર, બધું જ ખાઈ જાય અમીર. પણ એને કશું જ ના થાય, કેમ કે મોટા લહેરો આવેલા, વકીલ આવે મોટા તો બોલવું ફાંફા પડી જાય એટલે નિર્દોષ છૂટી જાય. અને આ જીવન આ લોકોનું ખૂન પછી ફરી પાછું ચૂસવાનું ચાલુ કરે. આ જ રાજનીતિ છે. આ ભૂંગળા પછી પાણી અહીંયા આવે અંદર. ભાઈ તું એ પ્રાઇવેટ પ્રોપર્ટી તારી બનાવી છે અને તું એ 25 લાખ 30 લાખનો ફ્લેટ જો બનાવ્યો હોય તો પછી તારું પાણી પાછળ જ જવું જોઈએ, તારી બાજુ જ જવું જોઈએ. આ બાજુ પાણી કેમ આવે? આ બાજુ ઓમકાર છે, એનું આ જે ભૂંગળા દેખાય છે એ ઓમકારની જગ્યા છે, જગ્યામાંથી આવે છે પાણી. તો પછી અહીંયાના લોકો જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવામાં કેમ નથી આવતી? કેમ કે પહેલાં તો ભેગા થવું અને ભેગા થઈને લડવું, પરંતુ લડ્યા પછી પણ કોઈ પણ જે નેતાઓ હોય કે અધિકારીઓ હોય અમને સાંભળતા નથી. પરંતુ હું એમને કહ્યું છે કે આ તમારી જે લડત છે તમારી લડત નથી. વડોદરા શહેરની 28 લાખની જે જનતા છે એ જનતા માટે હંમેશા હું યોગેન્દ્ર બારોટ અડીખમ ઊભો રહીશ અને લડીશ. પરંતુ અહીંયાના સ્થાનિક લોકોએ પણ બધાએ ભેગું થવું જોઈએ. ક્યાં સુધીને તમે આ રીતે તમે પીડિત ને શોષિત રહેશો? ક્યાં સુધીને તમે ગરીબ રહેશો? ક્યાં સુધીને? કેમ કે તમને તો પ્લાનિંગ જ કરી દીધેલો છે કે ઉડાના મકાન ફ્લેટોની પાસે, ઉડાના મકાન ક્યાં બનાવવાના? બંગલાઓની પાસે બનાવવાના. એટલે ઉડાના અંદર જે લોકો રહેતા હોય એ ગરીબ માણસ કામ કરવા કોની થઈ જાય? બંગલાવાળાની થઈ જાય. એટલે ઉડાના મકાન નજીકમાં બનાવે છે એનું મૂળ કારણ છે આ એક મોનોપોલી છે.
સરકારી જગ્યા ખોરી લેવાની, વુડાના મકાન ત્યાં બનાવવાના અને વુડાના જે લોકો ગરીબ લોકો રહેતા હોય એ બંગલાઓની અંદર કામ કરે, ફ્લેટોમાં અંદર કામ કરે અને એમના જ બાળકો સરકારી સ્કૂલમાં ભણે એટલે એમને કોઈ એજ્યુકેશન મળે નહીં અને એ જ પરિસ્થિતિ પાછી એમના બાપાની હોય, એ જ પરિસ્થિતિ પાછી એમના છોકરાની હોય, એ જ પરિસ્થિતિ પાછી એમના છોકરાના છોકરાની હોય. એટલે ગરીબ જ રહે. આ પ્લાનિંગ જ છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.